નમસ્કાર મિત્રો, આજે તારીખ 29/8/2025। આજે હું એમ થયું કે ટ્રેક્ટર થોડીક વાર ચલાવી લઉં, કારણ કે બીજા કામની અંદર ઝટકા શોટના લાકડીના કામની અંદર એટલા વ્યસ્ત હોય. અને શ્રીકરભાઈ છે, શ્રીકરભાઈ વિડીયો ઉતારે છે, એને થોડી વિડીયો ઉતારવાની ટ્રેનિંગ દેવી છે. હવે ટ્રેક્ટર વિશે વાત કરવી છે એટલે આપણે બધા ખેડૂતોનો અનુભવ પૂછી. મિત્સુબિશીનું ટ્રેક્ટર છે, 13 HP આવે મિત્રો. આ શિંગડાવાળું જે ટ્રેક્ટર કહે આપણે 2 વ્હીલ વાળું, એનું 4 વ્હીલ બનાવેલું છે. તો અલગ અલગ એરિયાની અંદર તમારી સાઈડ કઈ ટ્રેક્ટર આ સાઈડના ચાલે કે અમારા ગામની અંદર આનું ચલણ ઓછું છે, પણ આજુબાજુના ગામની અંદર ખાસ કરીને ઉપલેટા અને વંથલીની સાઈડ આનું ચલણ બહુ છે. આ 2 વ્હીલનું 4 વ્હીલ બનાવેલું છે. પછી અત્યારે કપાસની અંદર જો પારા બાંધવા માટે અમારી સાઈડ આવી રીતનું ચાલે. આ પારા બંધનું છે, જેટલું સાંકડું પોળું કરવું એટલું થાય, અને ખાસ કરીને પટ્ટીવાળું. એટલે જ્યારે અત્યારે જરૂર છે એટલે બધી પટ્ટી ચડાવેલી છે, જ્યારે જરૂર ન હોય ત્યારે વચગેટની પટ્ટી કાઢતા જાય. આનો ફાયદો એ રહે કે રાપ આમ મોરપગલાની જેમ ક્રોસ રહેતી હોવાથી શું થાય કે એની અંદર ખડ કે કોઈ પણ વસ્તુ હોય ને એ ટૂંકમાં ફરીને ટૂંકમાં બહુ છેટે જઈને પડે, એટલે આગળ જઈ નહીં પડે, અને એની અંદર ટૂંકમાં ઉપાડો આવતો નથી એમ. એટલે જ્યારે આપણે રેગ્યુલર ખાલી સાતીની જરૂર હોય, અમારે આ સાઈડ તો આનું ચલણ બહુ છે એમ. જેતપુર તાલુકો, થાણાગલોર ગામ ને રાજકોટ જિલ્લો, અમારે આ સાઈડ તો આનું ચલણ બહુ છે એમ. કારણ કે જ્યારે આપણે જરૂર ન હોય ત્યારે પટ્ટી કાઢી નાખે, 3 પટ્ટી જેવી જરૂરિયાત મુજબ. 1, 2, 3 પટ્ટી છે, પટ્ટી કાઢી નાખવાની જાય. પાછળ બોલ જ હોય બધા, એક પટ્ટીમાં 3 બોલ જ આપેલા હોય એમ. બોલ કાઢી નાખવાના, એટલે જેથી કરીને જેટલી આપણે જરૂરિયાત મુજબ પટ્ટી રાખવાની, થોડી પારી ચડાવી એ રીતે. અને સ્પીડી બહુ થાય ચલાવવામાં, અને ઉપાડો આવે નહીં એમ. અને લાંબી રાપ ચાલ્યા કરે જેથી કરીને કોઈ પણ વસ્તુ ઉપાડી લે એમ. અને મિત્રો આ ટ્રેક્ટર છે એકદમ ટૂંકમાં નજીકથી ગોળાઈ વડે, વજનમાં એકદમ હળવું હોય એમ. અને એવું કહેવાય છે કે આ કદાચ આનું ઓઇલ વગરનું ચાલી ગયું હોય ને, તમે બંધ કરીને ઠરવા દો, બંધ થઈ ગયું હોય, અને થોડીક વાર પછી જો તમે પાછું ચાલુ કરો ને, પાછું હેન્ડલ મારો અથવા સ્લેબ સિસ્ટમ હોય તો સીધું ચાલુ થઈ જાય એમ. એટલું સક્સેસ ને બહુ જ ઓછા ડીઝલની અંદર હાલે ને, એકદમ હળવું ને એકને એક જગ્યાએ ચીકણી ઉપર વળી જાય એમ. આપણે ટ્રાય મારી નહીંતર વિડીયો પછી લાંબો થઈ જશે. રેડી? હા ભાઈ, વિડીયો ઉતારે જાઓ. વડવામાં છે ને, વડવામાં બહુ જ ઓછી જગ્યાની જરૂર હોય. જે આપણે ચીકણી દબાવી, આ ચીકણી હોય બંને વ્હીલની, જે સાઈડની ચીકણી દબડી, આપણી ભાષામાં આને હેન્ડ બ્રેકમાં બ્રેક કહેતા હોય, પણ આમાં બ્રેકની જગ્યાએ એવો ઓપ્શન આવે જે સાઈડનો વ્હીલની તમે ચીકણી દબાવો, એ સાઈડનો વ્હીલ ફ્રી થઈ જાય એમ. ચોટી ન જાય, ટૂંકમાં વ્હીલ ફ્રી થઈ જાય એમ. જો વ્હીલને બ્રેક લાગતી હોય તો ઢસડીઓ થાય, ટૂંકમાં કોઈ પણ વસ્તુ નુકસાન. વ્હીલ ફેર્યા કરે પણ એની ઉપર તાકાત ન હોય, એક સાઈડ જ તાકાત હોય છે એમ. રેડી મિત્રો? વિડીયો કેવો લાગ્યો કહેજો કોમેન્ટમાં. તમારી સાઈડ કઈ સિસ્ટમ થઈ કહેજો, જેથી કરીને બધા ખેડૂતોનો ઉપયોગ આવે. નમસ્કાર.